સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અમરોલીના છાપરાભાટા રોડ પરથી એક મકાનમાંથી 6 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની સૂચનાથી સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતા ઇસમોને પકડવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે અમરોલીના છાપરાભાટા રોડ પર આવેલ યોગી દર્શન સોસાયટીના એક મકાનમાંથી દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે દીપક કુમાર રામબરન યાદવ નામના 38 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. આરોપીના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની નાની બોટી કુલ 2316 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹4,03,320 થાય છે. આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલો એક 4-વ્હીલ ટેમ્પો જેની કિંમત ₹2 લાખ છે અને 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹14,500 છે તે પણ જપ્ત કર્યા છે. આમ પોલીસે કુલ ₹6,17,820નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ સરથાણા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને તેની વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હાલમાં આરોપીની પૂછપરછ કરીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે વધુ તપાસ કરી રહી છે.